જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાજીના પ્રથમ અધ્યાયના 1થી 10 શ્લોકોનું પઠન કરીશું. પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગ. ધતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવઃ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. ધતરાષ્ટ્ર બોલ્યા, હે સંજય, ધર્મભૂમિ એવા કુરુક્ષેત્રના મેદાનમાં ભેગા થયેલા યુદ્ધની ઈચ્છાવાળા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું? ત્યારે સંજય જ્ઞાની આ ધતરાષ્ટ્રના પ્રશ્નનો જવાબ આપતા કહે છે, દ્રષ્ટવા તુ પાંડવાનીકમ વ્યુઢમ દુર્યોધનસ્તદા આચાર્યમુપસંગમ્ય રાજા વચનમ અબ્રવીત. સંજય બોલ્યા, તે વખતે રાજા દુર્યોધને વ્યૂહમાં ગોઠવાયેલી પાંડવોની સેનાને જોયા પછી દ્રોણાચાર્ય પાસે જઈને આ વચન બોલ્યા, પશ્યેતામ પાંડુપુત્રાણામ આચાર્ય મહતીમ ચમું વ્યુઢામ દ્રુપદપુત્રેણ તવ શિષ્યેણ ધીમતા. હે ગુરુદેવ, આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદ પુત્ર ધૃષ્ટદ્યુમ્ન વડે વ્યૂહાકારે ઊભી કરાયેલી પાંડુપુત્રોની આ અત્યંત વિશાળ સેનાને તમે જુઓ. અત્ર શૂરા મહેશ્વાસા ભીમાર્જુન સમાયુયુદ્ધી યુયુધાનો વિરાટશ્ચ દ્રુપદશ્ચ મહારથઃ દુષ્ટકેતુશ્ચેકિતાનઃ કાશીરાજશ્ચ વીર્યવાન પુરુજિત કુંતીભોજશ્ચ શૈબ્યશ્ચ નરપુંગવઃ યુધામન્યુશ્ચ વિક્રાંત ઉત્તમોજાશ્ચ વીર્યવાન સૌભદ્રો દ્રૌપદેયાશ્ચ સર્વ એવ મહારથા. આ સેનામાં મોટા ધનુષ્યો ધારણ કરનારા તથા યુદ્ધમાં ભીમ અને અર્જુન જેવા શૂરવીરો, સાત્યંકી, વિરાટ, મહારથી રાજા દ્રુપદ, ધૃષ્ટકેતુ, ચેકિતાન, બળવાન કાશીરાજ, પુરુજિત, કુંતીભોજ અને પુરુષ શ્રેષ્ઠ શૈબ્ય, પરાક્રમી યુધામન્યુ તથા બળવાન ઉત્તમોજા, સુભદ્રાપુત્ર અભિમન્યુ તેમજ દ્રૌપદીના 5 પુત્રો બધા જ મહારથીઓ છે. અસ્માકં તુ વિશિષ્ટાએ તાની બોધ દ્વિજોતમ નાયકા મમ સૈન્યસ્ય સંજ્ઞાર્થમ તાન બ્રવીમિ તે. હે દ્વિજ શ્રેષ્ઠ, હવે આપણા સૈન્યમાં પણ જે મુખ્ય શૂરવીરો છે તેમને પણ આપ જાણી લો. આપની જાણ માટે મારી સેનાના જે સેનાપતિઓ છે તેમને હું કહું છું. ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિંજયઃ અશ્વત્થામા વિકર્ણશ્ચ સોમદત્તિસ્તથેવ ચ. આપ સ્વયં પિતામહ ભીષ્મ તથા
કર્ણ, સંગ્રામ વિજયી કૃપાચાર્ય તેમજ અશ્વત્થામા, વિકર્ણ અને સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા. અન્યે ચ બહવઃ શૂરા મદર્થે ત્યક્તજીવિતાઃ નાનાશસ્ત્ર પ્રહરણા સર્વે યુદ્ધ વિશારદા. આ સિવાય બીજા પણ મારા માટે જીવનને ત્યજનારા ઘણા શૂરવીરો અનેક પ્રકારના શસ્ત્ર અને શાસ્ત્રથી સજ્જ છે, તેમજ સર્વે યુદ્ધમાં નિપુણ છે. અપર્યાપ્તમ તદસ્માકં બલમ ભીષ્માભિરક્ષિતમ પર્યાપ્તમ ત્વિદમે તેષાં બલમ ભીમાભિરક્ષિતમ. ભીષ્મ પિતામહ વડે રક્ષાયેલી આપણી તે સેના અપરિમિત હોવાને લીધે બધી જ રીતે અજેય છે. જ્યારે ભીમ વડે રક્ષાયેલી આ લોકોની આ સેનાને તો પરિમિત હોવાને કારણે જીતવી સાવ સહેલી છે. રાધે રાધે.